सूरत में आवारा कुत्तों का आतंक जारी है। सूरत के उमरगांव इलाके की घटना आई सामने। 11 साल के एक बच्चे पर 6 से 7 कुत्तों ने हमला किया। बच्चे के पूरे शरीर पर आवारा कुत्तों द्वारा काटकर गंभीर चोटें पहुंचाई गई। बच्चे को तुरंत एक निजी अस्पताल में भर्ती कराया गया। वहां से उन्हें आगे के इलाज के लिए न्यू सिविल अस्पताल ले जाया जा रहा है। ये घटना स्कूल जाने के दौरान घटी, जिसमें सूरत महानगर पालिका अभी तक नींद में से जागी नहीं है। एक के बाद एक आवारा कुत्तों के द्वारा बच्चे, बूढ़े, महिलाओं पर हमला किया जा रहा है, जिसमें मनपा की टीम बड़े हादसे होने की राह देख रही है। सर શું ઘટના બની છે? आज सवारे 7-8 વાગ્યાની આસપાસ ઉલારા ગાર્ડન પીપલોદ પાસે 9 વર્ષનું બાળક ટ્યુશન કે શાળાએ જતું હશે ત્યારે એને કૂતરાએ બાઇટ કર્યું હતું અને આખા શરીરે એને લગભગ ઓછામાં ઓછા 15 થી 20 જેટલા બાઇટના નિશાન છે અને તેને 108 ઇમરજન્સી દ્વારા ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલી હતી અને બાળકને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અને બાળક હાલ સ્ટેબલ કન્ડિશનમાં છે। સર કેટલું ગંભીર રીતે બાઇટિંગ કર્યું છે શરીર પર? બાળકને આખા શરીરે બાઇટના નિશાન છે, માથાથી લઈને પગ સુધી એક્સટેન્સિવ બાઇટ, ડોગ બાઇટના નિશાન છે, તેમાં એના સ્કાલ્પમાં સૌથી મોટું બાઇટનું નિશાન છે। સર હાલ કેવી પરિસ્થિતિ? બાળક હાલ સર્જરી વિભાગમાં સ્ટેબલ કન્ડિશનમાં છે, સારવાર હેઠળ છે। તેના પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન, સોનોગ્રાફી, એક્સરેઝ એવું બધું થઈ રહ્યું છે। જી આપનું નામ? ચીનુભાઈ શું ઘટના બની હતી? સવારમાં અમે હું નાઈને હજુ લુંગી જ બાંધેલી હતી અને બહાર નીકળીને જોતા હતા અને પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને 15 કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને। તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે, છોકરો સારો છે, એમને બધું ફાડી નાખ્યું છે। પણ એને અહીંયા બહુ કૂતરાનો બહુ આતંક છે। 30-35 કૂતરા છે, રસ્તા ઉપર દોડે છે, લારીઓ માટે, ચિકનની લારીઓ બધી છે એના માટે કૂતરા અહીંયા રહે છે અને રસ્તા પર ગાડીઓવાળા પર બી અટેક કરે, કોઈ ગાડીવાળો જોતો તો બી દોડે છે ને SMC વાળા આવે છે તો આવીને ફરીને નાહી જાય છે, કોઈ પકડતા નથી કૂતરાને। બાળકને ક્યાં ક્યાં બચકા ભર્યા? માથામાં તો આખું ચામડું કાઢી લીધું છે, ગળામાં છે, હાથ પગમાં છે, બધે જ એને આખું ફાડી નાખ્યું છે। એમ 5 મિનિટ માટે છોકરો બચી ગયો, બાકી ચાન્સ નહીં હતો, છોકરાને પાડી દીધો, છોકરો ચક્કર આવી નીચે પડી ગયો હતો।